હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મંથન એન્ડ સેજલ આયર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધાય? મજામાં? તો મિત્રો આપણે છે ને હવે ઉનાળો આવી ગયો છે ને, તો ઉનાળો આવે ને એટલે અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર છે ને એ બહેનોનું એક કામ તો છે એ ફરીથી શરૂ થઈ જાય. જેમ શિયાળામાં પાપડ છે એ સ્ટોર કરવાની વસ્તુ છે એ કરતી હોય, એવી જ રીતના આજે છે ને હવે ઉનાળો આવે ને તો અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર છે ને નવી નવી રીતના છે એ બહેનો બધી વસ્તુ બનાવતી હોય. તો આજે છે ને તમે છે એ કોથમીરની કાચરી, મરચાની, ગુવારની અને ભીંડાની તો કાચરી અને એની સુકવણી કરતા હોય, પણ શું તમે ક્યારે ભરેલા મરચાની સુકવણી કરી છે અથવા તો ભરેલા મરચાની કાચરી કરી છે? તો તમે નહીં જ કરી હોય તો એક જ વાર બનાવો અને આખું વર્ષ સ્ટોર કરી અને ખાઈ શકો ને તેવી આજે આપણે છે એ ભરેલા મરચાની સુકવણી અથવા તો ભરેલા મરચાની કાચરી બનાવવાની રેસીપી છે હું તમારે બધાની સાથે છે એ શેર કરીશ. જો ભરેલા મરચાની સુકવણી કરવા માટે મેં અહીંયા લાલ અને લીલા બે મરચા લઈ લીધા છે અને આ 500 ગ્રામ એટલે કે અડધો કિલો જેટલા મરચા છે એ લઈ લીધા છે. આપણે છે એને ધોઈ અને આ રીતના છે એ એક ટોવલ ઉપર છે એને સૂકવી દીધા હતા, એટલે એકદમ સરસથી છે આ સુકાઈ જાય. અને આ તમે જોઈ શકો છો, જો આ રીતના છે એ થોડાક જાડા અને થોડાક આવા ભોભરા મરચા હોય ને એ જ તમારે લઈ લેવાના છે, એટલે એમાં એકદમ સરસથી છે એ ભરેલા મરચાની આપણે સુકવણી કરીએ ને તો એકદમ સરસથી છે એ થાય. તો આપણે લાલ ને લીલા બે મરચા છે એ મિક્સમાં આપણે ભરેલા મરચાની સુકવણી છે એ કરવાના છીએ. તો એના માટે આપણે અડધો કિલો મરચા છે એ લઈ લીધા. એના આપણે છે ને જો આ રીતના દાંડલા છે ને, દાંડલા નથી કાઢવાના, આપણે આ રીતના મરચું છે એને લઈ લેવાનું છે અને એમાં છે આ રીતના ઊભો ચેક્સ પાડી દેવાનો છે. અને ચેક્સ પાડી અને આ જે અંદર બીનો જે ભાગ હોય ને એને આપણે છે એ કાઢી લેવાનો છે અને આને આ રીતના કરી દેવાનું છે. આપણે આમાં બી છે, બીનો ભાગ એ કાઢી લેશું. જો આ રીતના છે એ બીનો ભાગ છે એ કાઢી લેવાનો છે અને આને આપણે ભરેલા મરચાં છે એને સુકવણી કરવા માટે આ રીતના છે એ બધાય મરચાં છે એને કરી લેવાનું છે. તો આપણે લાલ ને લીલા બધા મરચાં છે એના બી છે એ કાઢી લેશું. મરચાં છે એમાંથી બી કાઢતા હોય તો તમારે હાથમાં, જો ઘરમાં નાના બાળકો હોય તો તમારે છે એ ખાસ હાથમાં ગ્લોવ્સ પહેરી લેવું, અથવા તો ગ્લોવ્સ ના હોય ને તો આપણે કોઈ પણ કોથળી હોય હાથમાં એ પહેરી લેવી, એટલે આપણા હાથમાં છે એ તીખાશ ના બેસે. અને છે એ કાઢી લીધા છે. હવે અહીંયા મેં આ એક વાટકો જેટલા છે એ ગળ્યું કેરીનો અથાણો આનો મસાલો આવે છે, આ આપણે હાથીનો છે એ ગોળ કેરીનો મિક્સ મસાલો આવે છે એ આપણે લઈ લેવાનો છે. એટલે તમારે છે એ આમાં આ રીતનો મસાલો છે એ ઘરે તૈયાર કરવાની કોઈ ઝંઝટ છે નહીં રહે. તો આપણે એક વાટકો જેટલો છે એ ગોળ કેરીનો મસાલો લીધો છે. અને જો તમે આ રીતનું તૈયાર પેકેટમાંથી મસાલો ન લેવા માંગતા હોય તો તમારે ઘરે છે એ બધા મસાલા છે એને શેકી લેવાના છે. શેકી અને આ રીતના મિક્સચરમાં છે એ દળી અને પછી એમાં ગોળને મિક્સ કરી અને તમારે આ રીતના મસાલો ઘરે જો બનાવવો હોય તો તમે એ રીતના પણ તમે મસાલો ઘરે બનાવી શકો છો. પણ આટલું લઈ લેવાનું છે અને આ મરચાંની અંદર આપણે આ મસાલો છે એને ભરી દેવાનો છે. મસાલો છે ને મરચું આખું ભરવાનું છે. જો આ રીતના આખું મરચું છે એ આપણે ભરી લેવાનું છે. અને આ મરચાંને છે એ આ ડીશની અંદર આપણે આ રીતના છે એ ગોઠવતા જાહું. અને જો મિત્રો તમે એકવાર આ રીતના છે એ ભરેલા મરચાંની સુકવણી બનાવશો ને પછી તમને એકવાર તમે મહેમાન આવશે ત્યારે અથવા તો તમે કાયમ માટે છે એ આને સ્ટોર કરીને રાખીને ખાશો ને તો આનો સ્વાદ છે એ ખાવામાં ખૂબ જ સરસ આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તમે દર વર્ષે છે એ આ રીતના મરચાં છે એ ઘરે જરૂરથી બનાવશો. તમે અડધો કિલોની જગ્યાએ છે ને 2 કિલોના મરચાં, ભરેલા મરચાંની સુકવણી બનાવશો એ મારી ગેરંટી છે. તો આપણે બધા મરચાં છે ને ભરેલા એને આ રીતના મસાલો છે એ ભરતું જવાનું છે અને એક પ્લેટમાં છે એ મૂકતું જવાનું છે. તો આપણે હવે એ ભરી લેશું. જો ભરેલા મરચાં છે એની સુકવણી કરવા માટે આપણા મરચાં છે એ આપણે ભરીને કમ્પ્લીટ તૈયાર છે એ કરી લીધા છે. તો હવે આ મરચાંને આપણે આ રીતના જો તડકે છે એને સૂકવી દેવાના છે ને આપણે એને છે ને ડીશમાં જ રાખવાના છે ને ડીશમાં જ સૂકવવાના છે. કપડાનો યુઝ છે એ નથી કરવાનો, કારણ કે આપણે આમાં છે ને ગોળ કેરીના મસાલાનો યુઝ કરેલો છે. તો જેમ જેમ આ મરચાંમાં તડકો લાગશે અને તડકે સુકાતા જશે ને એમાં ગોળમાંથી થોડુંક પાણી છે એ છૂટું પડશે, પણ જેમ તડકો લાગશે ને એમ એ પાણી છે એ પણ બળી જશે અને આપણા મરચાં છે એ ખૂબ જ સરસથી છે એ સુકાતા જશે. તો હવે આપણે આને
સાંજ સુધી છે એ તડકે રાખી દેવાના છે. જો આપણે હવે સાંજ થઈ ગઈ છે અને સાંજે આપણે છે ને આ મરચાંને હવે લઈ લીધા છે. તો તમે જોઈ શકો છો એક જ દિવસ આપણે તડકે રાખ્યા ને તો સુકવણીના મરચાં છે એ કેવા દેખાય છે. તો હવે આપણે છે ને આ જ રીતે કરવાનું છે કે સવારે તડકો આવે ને ત્યારે આને તડકે મૂકી દેવાના અને સાંજે છે એ ઘરમાં લઈ લેવાનું જ્યાં સુધી આ મરચાં એકદમ સરસથી સુકાઈ ન જાય ને ત્યાં સુધી. તો મિત્રો તૈયાર છે આપણા ભરેલા મરચાંની સુકવણી અથવા તો ભરેલા મરચાંની કાચરી. તો તમે જોઈ શકો છો આપણે આ ડીશ છે એમાં આપણે કાઢી લીધા છે આપણા બધા મરચાં છે એ મોટી ડીશમાં જ્યારે આપણે ભરેલા હતા ને ત્યારે આને આપણે મોટી ડીશમાં સુકવેલા હતા અને અત્યારે જો સુકાઈ ગયા તો એ થોડા થઈ જાય છે. તો આ રીતના જો એ ખખડે ને એ રીતના તમારે છે એને તડકે સૂકવવાના છે. તો આ એકદમ સરસથી આપણા લાલ અને આપણે લીલા બે મરચાં છે એ ભરી અને સૂકવેલા હતા તો એ તૈયાર છે એ થઈ ગયા છે. તો તમે એને જોઈ શકો છો. અને અહીંયા આપણે છે ને એ તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તો તેલ ગરમ થાય એટલે હું તમને ભરેલા મરચાંની કાચરી અથવા તો ભરેલા મરચાંની સુકવણી છે એને ફ્રાય કરીને પણ તમને હું બતાવું. તેલ આપણું નોર્મલી જે રીતના આપણે શાક કરતા હોય એને ગરમ કરતા હોય ને એ જ રીતના આપણે એને ગરમ કરવાનું છે. તો તમે જોઈ શકો છો તેલ આપણું એકદમ સરસથી ગરમ થઈ ગયું છે. તો આપણે આપણા ભરેલા મરચાં છે એને આ રીતના તળી લેવાના છે. તમે ઓછું વધુ તેલ કરીને પણ એને ફ્રાય કરી શકો છો. એકવાર તમે આ મરચાં છે ને મિત્રો જરૂરથી બનાવજો. ખાવામાં તે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ મજા આવે ને એ રીતના બને છે. તો જો આ રીતના એ ફ્રાય થઈ ગયા છે તો આપણે પ્લેટમાં છે એ કાઢી લેશું. જો ફૂલ તડકો હોય ને મિત્રો તો આ મરચાંને કાચરી બનતા છે ને 3 થી 4 દિવસ જેટલો જ સમય લાગે છે. અને જો ભેજવાળું અને તડકો આછો હોય તો આ મરચાંની કાચરી બનતા 6 થી 7 દિવસ જેટલો સમય છે એ લાગે છે. એકવાર તમે છે ને ભરેલા મરચાંની કાચરી અવશ્ય બનાવજો અને આ જ રીતના બનાવજો. તે ખૂબ જ મસ્ત બને છે. એક જ વાર બનાવવાની અને આખું વરસ તમારે સ્ટોર કરીને પછી તમે દાળ ભાત શાક રોટલી કે કોઈ પણની સાથે છે એ તમે આસાનીથી ખાઈ શકો છો. અને ખાવામાં એનો સ્વાદ છે ને એ ખૂબ જ ટેસ્ટી છે એ આવે છે. તૈયાર છે મિત્રો ભરેલા મરચાંની સુકવણી અથવા તો ભરેલા મરચાંની તમે એને કાચરી પણ કહી શકો. તો આ તમે જોઈ શકો છો આપણે ભરેલા મરચાંની કાચરી છે અને ફ્રાય કરેલી છે એ પણ આપણે તમને બતાવેલી છે. અને આ ભરેલા મરચાંની સુકવણી છે. તો જો ઉનાળાની શરૂઆત થાય ને એટલે સુકવણી છે રેસીપીઓ શરૂ થઈ જતી હોય છે. તો અમે લોકો તો છે ને ભરેલા મરચાંની સુકવણીઓ છે એ દરેક વર્ષે બનાવીએ છીએ. પણ આ રીતના મને થયું કે તમારા બધાની સાથે પણ ભરેલા મરચાંની રેસીપી છે એ શેર કરું. તો આ એકદમ છે એ ખૂબ જ સરસ રીતના છે આ મરચાં છે ભરેલા એને તમે આ રીતના સુકવણી કરી અને પછી જ્યારે ચોમાસાની ઋતુમાં અથવા તો મહેમાન આવે ત્યારે ઘરમાં કોઈ સંભારો ન હોય ને તો તમે આ ભરેલા મરચાં છે એને આ રીતના તમે સુકવણી કરી અને આખું વર્ષ સ્ટોર કરી અને એરટાઈટ ડબ્બામાં પેક કરી અને રાખી દેશો. અને પછી જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે આ રીતના તમે છે એ ભરેલા મરચાંની સુકવણી છે એને તળી અને ફ્રાય કરી અને ખાશો. અને મહેમાન આવશે ત્યારે પણ તમે આ રીતના સુકવણી કરેલા ભરેલા મરચાં છે એને તળી અને મહેમાનને દેશો ને તો બધા લોકો કહેશે કે વાહ આ મરચાં છે એ કઈ રીતના બનાવેલા છે. તો તમને બધાને છે મારી આ ભરેલા મરચાંની સુકવણી અથવા તો ભરેલા મરચાંની કાચરી પણ કહી શકો. એની રેસીપી છે એ કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી સુધી અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી ભરેલા મરચાંની સુકવણી અથવા તો ભરેલા મરચાંની કાચરી બનાવવાની રેસીપી છે એ કેવી લાગી. અને હા આવી જ અવનવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને છે એ સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી